નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી। ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે, હળવો વરસાદ પડી શકે હોવાની વિભાગે આગાહી કરી। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદી માહોલ રહેશે। હાલ દક્ષિણ પશ્ચિમ દિશાના પવનો સક્રિય થયા। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા। અમદાવાદનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેશે। मध्य पाकिस्तान पर साइक्लोनिक सर्क्युलेशन सिस्टम सक्रिय। उत्तर राजस्थान पर पण ट्रफनी सीधी असर रहेशे। पूर्वी मध्य अरब सागर पर सिस्टम सक्रिय बनी नवी वरसादी सिस्टम गुजरात तरफ आगळ વધશે। આજે કચ્છ અને બનાસકાંઠામાં વરસાદી માહોલ રહેશે। પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ રહેશે। जून से लेकर 1 जुलाई तक इस पे हल्का से मध्यम बरसात का संभावना है गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन के लिए। और जो अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं है। हमारा कोस्टल जो तटीय क्षेत्र है, उत्तर गुजरात और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है, इसमें जो पवन का दिशा अभी स्थिति रहने का है, दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहना है। और स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड रहेगा। जो स्पीड रहेगा 15 से 20 नॉट, गस्टिंग टू 25 नॉट होने का भी संभावना रहेगा। सबसे ज़्यादा तापमान, अधिकतम तापमान रिकॉर्ड हुआ है कल, जो आज रिकॉर्ड आई हुई है अहमदाबाद में 40.4 डिग्री सेंटीग्रेड, बीबी नगर में 40.3 डिग्री सेंटीग्रेड, राजकोट में 39.6 डिग्री सेंटीग्रेड, सुरेंद्रनगर में 39.5 डिग्री सेंटीग्रेड। आज का जो हल्का से मध्यम बरसात का संभावना है, इसमें जो डिस्ट्रिक्ट आप देख रहे हैं, जो सेंट्रल पार्ट है गुजरात रीजन के, यहाँ छोड़ के और पश्चिमी भाग में जो आपका सौराष्ट्र की देवभूमि, द्वारका, जामनगर और पोरबंदर को छोड़ के बाकी एरिया में हल्का से मध्यम बरसात का पूर्वानुमान दिया गया है। પાટણ જિલ્લાના સમી તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો। સમી પંથકમાં ધીમી ધારે વરસાદની એન્ટ્રી થઈ। બાસપા, દાઉદપુરા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા। વરસાદ થતાં ખેડૂતોને ખેતરોમાં વાવણીની આશા બંધાઈ। અસહ્ય ગરમીમાં વરસાદથી લોકોને ગરમીમાં રાહત। તો આ તરફ નર્મદાના સાગબારા અને ડેડિયાપાડામાં ધોધમાર વરસાદ થયો। સાગબારા અને ડેડિયાપાડા પંથકની નદીઓ છલકાઈ। પહેલા જ વરસાદમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી। ડેડિયાપાડાની તારવ નદીમાં નવા નીર આવ્યા। ડુમખલથી મહારાષ્ટ્ર તરફ જતા રસ્તા પર પાણી ભરાઈ ગયા। ડેડિયાપાડાના દાબકા ગામે વીજળી પડતા ભેંસનું મોત નીપજ્યું। વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીમાંથી રાહત મળી। તો નર્મદાના ડેડિયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ થતા નીનાઈ ધોધ જીવંત થયો। સિઝનમાં પહેલીવાર નીનાઈ ધોધ જીવંત થયો, ત્યારે સાગબારા ડેડિયાપાડામાં અનેક ધોધ ધોધમાર વરસાદને કારણે જીવંત બન્યા। દ્રશ્યો નીનાઈ ધોધના, જે આ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું। ભારે વરસાદને પગલે સિઝનમાં પહેલીવાર નીનાઈ ધોધ જીવંત બન્યો। સરકારી કચેરીઓમાં રાજ્યવ્યાપી વીજ બચત અભિયાનનો પ્રારંભ। વીજ બચત એ જ વીજ ઉત્પાદનના મંત્ર સાથે અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। સરકારી કચેરી અને કર્મચારીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી। સરકારી કચેરીઓમાં એસીનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રાખવું ફરજિયાત। ઓફિસ બાદ લાઇટ, પંખા, એસી, કોમ્પ્યુટર બંધ રાખવા સૂચના। કોરિડોર મીટિંગ રૂમમાં ઓટોમેશન કંટ્રોલ સિસ્ટમ નખાશે। ઓફિસ એનર્જી એફિશિયન્સી એક્શન પ્લાન કરવો પડશે તૈયાર। તમામ વિભાગે 45 દિવસમાં પ્લાન જીઈડીએને સોંપવાનો રહેશે। એલઈડી લાઇટ, 5 સ્ટાર રેટિંગના ઉપકરણોને પ્રાથમિકતા અપાશે। શક્ય હોય તે સરકારી કચેરીમાં સોલાર પેનલ સ્થાપિત કરાશે। વીજ બચતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કચેરીને સન્માનિત કરાશે। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી। મહેસાણા જિલ્લામાં શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં ઉજવણી। સતલાસણા, ડભાડ અને મહિયલ ખાતે યોજાયો કાર્યક્રમ। ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપીને આવકારવામાં આવ્યા। 900 થી પણ વધુ બાળકો, વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવ્યો। જ્ઞાન અને કૌશલ્ય આધારિત શિક્ષણ માટે વિદ્યાર્થીઓને અપીલ। 1.12 કરોડના ખર્ચે બનેલી ડભાડ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું। શાળામાં 8 આધુનિક ઓરડા સહિત માળખાકીય સુવિધા।
કચ્છમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો. શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ બાળકોને પ્રવેશ અપાવ્યો. વિથોણ, નખત્રાણા અને મંથલ ખાતે બાળકોને પ્રવેશ અપાવ્યો. બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું. વિથોણ કુમાર પ્રાથમિક શાળા, મથલ પ્રાથમિક કન્યા શાળાના નવા ભવનોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ શરૂ કરાયો તો આપણને એમ લાગતું હતું કે સાહેબે આ કયો ઉત્સવ શરૂ કર્યો, પણ આજે તમને આ ગામે ગામ 3 દિવસ બધા જ એક થઈને આ ઉત્સવ બનાવે છે. એટલે આખે આખો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ એ હવે સરકારી કાર્યક્રમ નથી, એ આપણા બધાયનો, એટલે કે આપણે સૌ સાથે મળીને આ ઉજવતા થઈ ગયા. વાલીઓને ખબર હોય, શિક્ષકોને ખબર હોય ને વિદ્યાર્થીઓને ખબર હોય કે આ 3 દિવસ હવે આવશે અને 100% નામાંકન થાય છે. અત્યારે આપણા માટે આનંદની એ વાત છે કે 100% નામાંકન અને 100% નામાંકનની સાથે સાથે ડ્રોપ આઉટ પણ. અહીંયા કદાચ ખબર નથી મને, પણ આના પછીની શાળામાં જવાના ત્યાં 0% ડ્રોપ આઉટ. એટલે કોઈ જેણે એડમિશન લીધું એ પૂરેપૂરા છેક ભણતા હોય, 12મા ઊંડી ભણતા છેક સુધી, વચમાંથી કોઈક ઉઠી જતું હોય તો એના ઉપર પણ સરકારે ફોકસ કરી અને જે વચ્ચેથી ઉઠી ગયેલા વિદ્યાર્થીઓનું આખું લિસ્ટ કાઢ્યું છે. એ વાલીઓને જઈને સમજાયા છે અને એ લોકોને ફરીથી શાળા પ્રવેશોત્સવ આ વર્ષે કરાઈ રહ્યા છે. એ પણ આપણા માટે ખૂબ આનંદની અને ગૌરવની વાત છે. હવે વાત કરીએ સુરતની, તો સુરતમાં જે પ્રકારે કહી શકાય, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે શાળામાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ઉધનાની ખટોદરા કોલોની વિસ્તારની શાળામાં કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે હર્ષભાઈ સંઘવીએ બાળકોને નોટબુકનું વિતરણ કર્યું હતું. શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાજ્યભરમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે કન્યા કેળવણી અંતર્ગત દીકરીઓના કંકુ પગલા પણ કરાવવામાં આવ્યા હતા. સુરતમાં કંકુ પગલા પાડીને ભવ્ય શાળા પ્રવેશોત્સવ યોજાયો. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. આ શહેરમાં ક્યારેય ભાષાને લઈને વિવાદ તમે નહીં સાંભળ્યો હશે. જે કોઈ વ્યક્તિને, જે કોઈ પરિવારને જે ભાષા ફાવતી હોય, જે ભાષામાં એમના બાળકોને ભણતર આપવું હોય, એ ભાષાની સ્કૂલો ચાલુ કરવાનું કામ એ આપણા સુરત શહેર દ્વારા કરવામાં આવ્યું છે. 1,99,186 બાળકોને ભણતર આપવાનું કામ એ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. આ અદ્ભુત કાર્ય આવનારા દિવસોમાં આગળ વધારવાનું કામ એ આ આખી ટીમ સાથે મળીને કરી રહી છે. હવે વાત કરીએ મહેસાણાની, તો મહેસાણામાં જે પ્રકારે કહી શકાય કે શાળા પ્રવેશોત્સવ યોજાયો અને મોટી સંખ્યામાં શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં જે બાળકો છે તેમને પ્રવેશ આપવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે સતલાસણા, ડભાડ અને મહિયલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં રીવાબાએ ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપીને તેમને આવકાર્યા હતા. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મહેસાણાના દ્રશ્યો, જ્યાં 900 થી પણ વધુ બાળકો અને વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. જ્ઞાન અને કૌશલ્ય આધારિત શિક્ષણ માટે વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે 1.12 કરોડના ખર્ચે બનેલી ડભાડ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. શાળામાં 8 આધુનિક ઓરડા સહિત માળખાકીય સુવિધાઓ રહેલી છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ.
ગામમાં લગભગ 924 જેટલા બાળકોને વિવિધ કક્ષાના બાળકોને આજે પ્રવેશ અપાવવામાં આવ્યો છે. આવનારા સમયમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી 2003માં જ્યારે શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી કન્યા કેળવણીની વાત હોય, ડ્રોપઆઉટ રેશિયોને ઘટાડવાની વાત હોય, સરકારની ત્રિવિધ યોજનાઓના માધ્યમથી દીકરા દીકરીઓને શિક્ષિત કરવાની અને વિકસિત ભારતની પરિકલ્પનામાં જોડવાની વાત હોય, ત્યારે મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત અને રોડ બેઝ લર્નિંગના બદલે સ્કિલ બેઝ લર્નિંગની વાત હોય, ન્યૂ એજ્યુકેશન પોલિસીના ઇમ્પ્લિમેન્ટેશનની વાત હોય, તો તમામ પરિપ્રેક્ષ્યમાં શિક્ષણ વિભાગ ખૂબ કાર્યદક્ષતા સાથે આગળ વધી રહ્યું હોય ત્યારે પુનઃ હું તમામ બાળકોને, વાલીગણને તેમજ શિક્ષણ વિભાગના તમામ શિક્ષકગણોને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. હવે વાત કરીએ કચ્છની. તો જે પ્રકારે બુલેટ બ્રેકિંગમાં કચ્છ અંગે મહત્વના સમાચાર મળી રહ્યા છે. કચ્છમાં પણ શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. શિક્ષણ રાજ્યમંત્રી છે તેમણે વિથોડ, નખત્રાણા અને મથલ ખાતે બાળકોને પ્રવેશ અપાવ્યો. ઉલ્લેખનીય છે કે બાલવાટિકા, આંગણવાડી અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને જે પ્રકારે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા વડોદરાની મુલાકાતે પહોંચ્યા. ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તા સંમેલનમાં પહોંચ્યા જગદીશભાઈ વિશ્વકર્મા. ભાજપના હોદ્દેદારો, પ્રતિનિધિઓ અને ધારાસભ્યો સહિત સાંસદ પણ ઉપસ્થિત રહ્યા. મધ્ય ઝોન પ્રભારી અને મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ પણ હાજર. શ્યામપ્રસાદ મુખર્જીની જન્મજયંતિને લઈને કાર્યકર્તા સંમેલન યોજાયું. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિની દેશભરમાં ઉજવણી. આજે કટોકટીનો કાળો દિવસ, બંધારણનો હત્યા દિવસ અને આ દિવસ ક્યારેય દેશ ભૂલી નહીં શકે તેવું નિવેદન જગદીશભાઈએ આપ્યું. ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિની ઉજવણી એ દેશભરમાં થઈ રહી છે. 23 જૂન ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ અને 6 જુલાઈ જન્મદિવસ. સતત આખા રાજ્યની અંદર આ પ્રસંગે દરેક જિલ્લાએ, કાર્યાલયે કાર્યક્રમો થવાના છે. સાથે સાથે આજે 25 જૂન પણ છે, કટોકટીનો કાળો દિવસ, બંધારણનો હત્યા દિવસ. આ દિવસ ક્યારેય આ દેશની જનતા ભૂલી નહીં શકે. દેશના હજારો લોકોએ ટૂંકમાં બલિદાન આપ્યા છે. સાથે સાથે 1 લાખ કરતાં વધારે લોકોએ ધરપકડ વળી હતી આ દિવસે. અને એ વખતની કોંગ્રેસ સરકાર, ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા બચાવવા માટે, સરકાર બચાવવા માટે એ બંધારણની હત્યા કરી હતી. મહેસાણામાં ગુલ્લીબાજ શિક્ષકોની સામે તપાસ થશે. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનું નિવેદન. આખો રિપોર્ટ મંગાવી લેવામાં આવ્યો છે. આ મામલે પૂરી તપાસ કરાશે તેવું રીવાબા જાડેજાએ નિવેદન આપ્યું. આચાર્ય દોષી સાબિત થશે તો કાર્યવાહી કરાશે. દીતાસણ શાળાના આચાર્ય 2 વર્ષથી વિદેશમાં છે. એનો આખો રિપોર્ટ મંગાવી લીધેલો છે અને જો એ આચાર્ય ગિલ્ટી સાબિત થશે તો ડેફિનેટલી એમની સામે એક્શન લેવામાં આવશે. ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી. ચૈતર વસાવાની સજાનો ઓર્ડર પહોંચ્યો વિધાનસભા. નર્મદા સેશન કોર્ટનો ઓર્ડર વિધાનસભા પહોંચ્યો. લીગલ ડિપાર્ટમેન્ટ વિધાનસભાને સજા અંગેની દરખાસ્ત મોકલશે. ધારાસભ્ય પદ રદ કરવાનો લેવાઈ શકે છે નિર્ણય. કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાનું ચૈતર વસાવાને સમર્થન. સુખરામ રાઠવાએ ચૈતર વસાવા માટે નિવેદન આપ્યું. નામદાર કોર્ટે ચૈતરને સજા ફટકારી છે. ચૈતરની લોકપ્રિયતાને ખાળવા માટે અખતરો કરાયો હોવાનું સુખરામ રાઠવાએ જણાવ્યું. સાથે કહ્યું કે ચૈતરના ઉકળતા લોહીને ઠંડુ પાડવાનો પ્રયત્ન કરાયો. હાઈકોર્ટ ચૈતરને આમાંથી મુક્તિ આપે તેવી પ્રાર્થના. ચૈતરની જે વધતી જતી લોકપ્રિયતા છે એને ખાળવા માટે એક આ અખતરો કર્યો એવું લાગે છે. એક વખત ચૈતરભાઈનું અને ચૈતરભાઈના જે ટેકેદારો છે એમનું ઉકળતું લોહીને ઠંડુ કરવા માટેનો એક આ પ્રયત્ન થયો છે. અને હું ઈચ્છું કે નામદાર ગુજરાત હાઈકોર્ટ આ કેસની ગુણવત્તા જોઈને અમારા ચૈતરભાઈને, અમારા આદિવાસી સમાજના નેતાને આમાંથી મુક્તિ આપે.
અમદાવાદમાં ઈડબ્લ્યુએસ આવાસના મકાનના ગેરકાયદે ઘૂસ્યાને મામલે હવે એએમસી આવાસ યોજનામાં ગેરકાયદે કબજો કરવામાં આવ્યો, ત્યારે આવાસ યોજનાના બિન ફાળવાયેલા 17 મકાન પર કબજો કરાયો. જ્યુપિટર મિલ ઈડબ્લ્યુએસ મકાનો પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો. ગેરકાયદે કબજો દૂર કરી પોલીસ ફરિયાદની સૂચના આપવામાં આવી. અમારા એક સભ્ય રાજુભાઈએ એમના વિસ્તારમાં એટલે કે અસારોમાં આવેલા જ્યુપિટર મિલમાં ઈડબ્લ્યુએસ જે ક્વાર્ટર્સ છે એમાંથી 17 મકાનોની અંદર ગેરકાયદેસર લોકોનો કબજો હોય એવી વાત કરી હતી. એની સામે ડેપ્યુટી કમિશનરશ્રીએ જવાબ આપ્યો છે કે આ તમામ લોકોના મિલકત એટલે એની અંદર જે સરસામાન છે એને જપ્ત કરી લીધો છે, પણ એટલાથી ન ટકતા આજે એમની સામે ફરિયાદ કરવાની, કારણ કે આ જે આવાસ હોય છે જે આપી દીધા પછી વધારાના જે આવાસ છે એ આવાસને આપણે તાળું મારીને રાખતા હોઈએ છીએ ને, ભવિષ્યમાં કોઈને આપવાના હોય એના માટે રાખતા હોઈએ છીએ, પરંતુ જે લોકો એનો ગેરકાયદેસર કબજો કર્યો છે તાળું તોડીને, આ તમામની સામે પોલીસ કેસ પણ કરવામાં આવે એવી આજે કમિશનરશ્રીને અને ડેપ્યુટી કમિશનરશ્રીને સૂચના આપી છે. 26 જૂન માદક દ્રવ્યોના દુરુપયોગ ગેરકાયદે હેરફેર વિરોધી દિવસ. તારીખ 17 થી 26 જૂન દરમિયાન નશામુક્ત ભારત અભિયાન, વિકસિત ભારતની ઓળખ થીમ હેઠળ રાજ્યવ્યાપી ઉજવણી. નશામુક્તિ જાગૃતિ માટે ઓનલાઈન શપથ લેવા અનુરોધ કરાયો. નશામુક્તિ મિત્ર અભિયાનમાં સ્વયંસેવક કરાવી શકે છે નોંધણી. વર્ષ 2020 થી ગુજરાતને નશામુક્ત બનાવવા મહાઅભિયાન. 24,000 કાર્યક્રમો દ્વારા 90 લાખથી વધુ નાગરિકો જોડાયા. 5 વર્ષમાં 13,500 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ ઝડપાયું હોવાનું ડીજીપીએ નિવેદન આપ્યું. 26 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ આપણે મનાવીએ. એનો મેઇન હેતુ છે કે આ લોકોને સેન્સિટાઇઝ કરવાનું, લોકો ડ્રગનું સેવન ના કરે. આપણે જોઈએ છેલ્લા 5 વર્ષમાં 13,600 કરોડથી વધુનું ડ્રગ આપણે પકડ્યો છે. નશાના કારોબારમાં જોઈએ 5 વર્ષમાં 3700થી વધુ ગુનો નોંધીને 5,000થી વધારે આરોપીઓને આપણા જેલની સળિયા પાછળ ધકેલ્યા છે. વોર ફૂટિંગ તરીકે એટલે ખૂબ જ એગ્રેસિવલી ઝીરો ટોલરન્સ રાખી અને આ રીતે એને એગ્રેસિવલી પરસ્યુ કરી રહ્યા છીએ કે આ ગુજરાતને આ નશામુક્ત કરી શકાય. થરાદ ભારતમાલા વાતળાવ ચેકપોસ્ટ પર ડ્રગ્સ ઝડપાયું. વાહન ચેકિંગ દરમિયાન બાઇક ચાલક પાસેથી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું. 29.57 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરાયું. જપ્ત કરાયેલા એમડી ડ્રગ્સની કિંમત 88,710 રૂપિયા. પોલીસે કુલ 1,48,710નો મુદ્દામાલ જપ્ત કર્યો. ડ્રગ્સની હેરાફેરી કરતા એક ઇસમની પણ અટકાયત કરાઈ. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ તપાસ હાથ ધરી. થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વાતળાવ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન એક મોપેડ ચાલક સાજિદ ખાન ઉર્ફે આતિશ અલીભાઈ અમીભાઈ જાતે રાવમાં વખારવાસ તાલુકો થરાદ જિલ્લો વાવ થરાદ વાળો મોપેડ પર લઈને આવતો હતો. જે ચેકિંગ દરમિયાન તેની પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ 29.57 ગ્રામ જેની કિંમત છે 88,710 રૂપિયા અને કુલ મુદ્દામાલ 1,48,710ના મુદ્દામાલ સાથે પકડાઈ ગઈ. તેના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે. અમદાવાદમાં પોલીસની સતર્કતાથી છેતરપિંડી અટકી. ડિજિટલ એરેસ્ટમાંથી વૃદ્ધનો આબાદ બચાવ કરાયો. ઠગોએ નકલી સીબીઆઈ વોરંટ મોકલી ડરાવ્યા હતા. જેટ એરવેઝ સ્કીમમાં ફસાવાની ધમકી આપી કંપની મેનેજરની સમય સૂચકતાથી મોટો ફ્રોડ અટક્યો. 1930 હેલ્પલાઇન પર કોલ કરીને જાણ કરાઈ. નવરંગપુરા પોલીસ સાયબર ક્રાઇમે ઘરે જઈ વૃદ્ધને બચાવ્યા. કંપનીના માલિક એમને આના ઉપર શક જતા એમને 1930માં જાણ કરી કે અમારા કંપનીના એક સિનિયર અધિકારી છે એ ડિજિટલ અરેસ્ટ થયા હોવાનું એમને શંકા જ ગઈ. એટલે 1930 દ્વારા તાત્કાલિક સાયબર ક્રાઇમ અને અમદાવાદ પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી. એટલે તાત્કાલિક સાયબર ક્રાઇમમાં અમારા પીએસઆઈ ઈશ્વર પટેલ અને એમની એક ટીમ અને જે સ્થાનિક પોલીસ સ્ટેશન છે નવરંગપુરા એમના પીઆઈ દ્વારા બી એક લોકલ ટીમ બનાવીને આ સંયુક્ત ટીમ જે આ સિનિયર સિટીઝનના ઘરે ગયા હતા તો ત્યારે ખબર પડી હતી કે એમને તારીખ 20ના રોજ સુધી ડિજિટલી અરેસ્ટ કરવામાં આવ્યા હતા. એમને એક અનનોન નંબરથી ફોન કરીને એવું જણાવવામાં આવ્યું હતું કે જે યુઝ્યુઅલી કહેવામાં આવે છે કે આપના આધાર કાર્ડનો મિસયુઝ થયો છે
અને પછી જે ઘણા આપના નામે અકાઉન્ટ ખુલેલા છે, જે નરેશ ગોયલનો મની લોન્ડરિંગનો કેસ છે એમાં અકાઉન્ટનો મિસયુઝ થયો છે અને તપાસના નામે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી અને સીબીઆઈના નામે એમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને અત્યારે પ્રોસેસમાં હતા એમને પૈસા ટ્રાન્સફર કરાવવાની, તો એ આ સિનિયર સિટીઝનને રેસ્ક્યુ કરવામાં આવેલા છે. સુરેન્દ્રનગર એસીબી પોલીસે લાંચ લેતા સુપરવાઇઝરને ઝડપી પાડ્યો. રાજકોટની સિક્યુરિટી એજન્સીનો સુપરવાઇઝર રંગે હાથે ઝડપાયો. આરોપી સુપરવાઇઝર 2000ની લાંચ લેતા પકડાયો. જેલ ચોક પાસેથી સિક્યુરિટી સુપરવાઇઝરને ઝડપી પાડવામાં આવ્યો. ફરિયાદી પાસે નોકરીમાં હાજરી પૂરવા માટે લાંચ માંગી હતી. લાંચની રકમ આપવા નહીં માંગતી ફરિયાદીએ કરી ફરિયાદ, ત્યારે ફરિયાદના આધારે પોલીસે સફળ ટ્રેપ ગોઠવી સિક્યુરિટી સુપરવાઇઝરની સામે કાર્યવાહી હાથ ધરી. જસદણની આલ્ફા ટ્યુશન ક્લાસની વિદ્યાર્થીનીના મોતને મામલે જસદણ પોલીસ આરોગ્ય વિભાગની ટીમ ટ્યુશન ક્લાસ પહોંચી. આલ્ફા ટ્યુશન ક્લાસના સંચાલક જયસુખ સંખાડવાની ધરપકડ કરવામાં આવી. તપાસ માટે સીસીટીવીનું ડીવીઆર પોલીસની ટીમે કબજે લીધું. વાલીઓ પોતાના બાળકોનો લેવા માટે હોસ્ટેલ ખાતે પહોંચ્યા હતા. અનેક વિદ્યાર્થીઓને અછબડા કમળાની અસર જોવા મળી. કેટલાક વિદ્યાર્થીઓના એડમિશન પણ વાલીઓએ રદ કર્યા. વિદ્યાર્થીઓને ટોર્ચર કરવામાં આવતો હોવાનો પણ ગંભીર આક્ષેપ લાગ્યો. ગઈકાલે 10 વર્ષીય વિદ્યાર્થીનીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 15 દિવસથી બીમાર હોવા છતાં જાણ ન કરી હોવાનો આક્ષેપ. બીમાર હોવા છતાં પરિવાર સાથે વાત ન કરી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. પરિવારજનોના શાળા સંચાલકો પર બેદરકારીના આક્ષેપ. આહિર સમાજના આગેવાન પણ ટ્યુશન ક્લાસ પર પહોંચ્યા. ઊંડાણપૂર્વક તપાસ કરવા આહિર સમાજના આગેવાનોએ માંગ કરી. એમાં એક દીકરી જેની ઉંમર 10 વર્ષની હતી અને 16 તારીખના અમુક સિમ્ટમ્સ ચિકનપોક્સ જેવા મળ્યા હતા અને પછી એ લોકો સારવાર ત્યાં પ્રાઇમરી સારવાર કરાવી ડૉક્ટરને બોલાવીને અને પછી 24 તારીખના રોજ એ લોકો હોસ્પિટલમાં લઈને અહીંયા દસ્તરમાં ગયા. ત્યાંથી રાજકોટ રેફર કરવામાં આવી અને દીકરીની દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થઈ છે આમાં. અને હાલ અમે લોકો પૂરા મેટરની તપાસ કરી રહ્યા છીએ કે શું કારણ હતું, નેગ્લિજન્સ છે કે ઇન્ટેન્શનલી એવો થયો કે કોની બેદરકારી છે. આ તમામ વસ્તુઓ ઉપર અમે લોકો તપાસ કરી રહ્યા છીએ અને જે પણ આમાં ખામીઓ મળશે આ ખામીઓ ના અનુરૂપમાં વ્યવસ્થિત કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અને હાલ પરિવારજનો ત્યાં પીએમ થયો છે અને ત્યાંથી ડેડ બોડી લઈને એ લોકો પોતાના વતનમાં રવાના થયા છે. મહેસાણાના નાની કડીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો. જકાતનાકા પાસે કર્ણાવતી સોસાયટીની સામે અકસ્માત થયો. ટ્રેલરે બાઇકને અડફેટે લેતા 40 વર્ષીય યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. મૃતકના મોટા ભાઈએ કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. યુવકનો ભોગ લેનાર ઉત્તર પ્રદેશના શખ્સની ધરપકડ કરાઈ. પોલીસે ટ્રેલર ચાલક અચ્છેલાલ રાયની ધરપકડ કરી. દિયોદરના વડાણા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો. કાર ચાલકે બાઇકની અડફેટે લેતા અકસ્માત થયો. બાઇક પર સવાર પિતા પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. માતા ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. દિયોદર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. સુરતના ઈચ્છાપોર વિસ્તારમાંથી કિશોરીના અપહરણનો મામલો સામે આવ્યો. પોલીસે અપહરણકર્તાના ચુંગાલમાંથી કિશોરીને મુક્ત કરાવી. 3 મહિના પહેલા કિશોરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. લગ્નની લાલચ આપી યુવક કિશોરીને ગોવા ભગાવી ગયો હતો. પોલીસે ગોવાથી વિક્કી પ્રસાદ નામના આરોપીની ધરપકડ કરી. દીકરી જે છે તેને લઈને એક આરોપી વિકી ઉર્ફે વિકી બુનીલાલ દીનાનાથ પ્રસાદ મૂળ રહેવાસી સિવાન બિહારનાઓ સદર દીકરીના સંપર્કમાં આવેલ અને તેને લગ્નની લાલચ આપી લલચાઈ ફોસલાવીને એના કાયદેસરના વાલીપણામાંથી તેનું દીકરીનું અપહરણ કરેલ હતું. અને અત્યારે આ લોકો ગોવા ખાતે છે એવી પાકી બાતમી મળતા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ જે છે એ ગોવા ખાતે જઈને ભોગ બનનાર બાળકી તથા આરોપી બંનેને અત્રે ઈચ્છાપુર ખાતે સુરત શહેર ખાતે લઈ આવેલ છે તથા ભોગ બનનાર દીકરીની પૂછપરછ કરીને પોક્સોની લાગુ પડતી કલમો લગાવીને સદર આરોપીને અરેસ્ટ કરેલ છે. સુરતના કામરેજમાંથી 11 વર્ષીય બાળક ગુમ થવાની મામલે ખોલવડ ગામેથી ગુમ થયેલો બાળક ઉત્તર પ્રદેશ પહોંચ્યો. ટ્રેનમાં બેસી 1400 કિલોમીટર દૂર વારાણસી પહોંચી ગયો હતો. ત્યાં રેલવે સ્ટેશન પર બાળક એકલો મળી આવ્યો.
રેલવે પોલીસ છે તેણે પૂછપરછ કરી પરિવારનો સંપર્ક કર્યો. કામરેજ પોલીસ અને પરિવાર બાળકને લેવા માટે પહોંચ્યા. બાળક સહી સલામત મળતા પરિવારે રાહતનો શ્વાસ લીધો. ઘર છોડવાનું કારણ પરત આવ્યા બાદ જાણી શકાશે. કચ્છના અંજારમાં ગેરકાયદે દબાણને દૂર કરવામાં આવ્યું. અંજારમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું. સર્વે નંબર 984ની સરકારી જમીન પર દબાણની ફરિયાદ હતી. અસામાજિક પ્રવૃત્તિઓની સામે ઝુંબેશ હેઠળ કાર્યવાહી કરાઈ. હાંસભાઈ કડસન અને ધવલ ગુસાઈ દ્વારા દબાણનો ખુલાસો થયો. દબાણકારોને નોટિસ આપીને પુરાવા રજૂ કરવા માટે તક આપી હતી. પૂરતા દસ્તાવેજો રજૂ ન થતા દબાણ દૂર કરવાનો નિર્ણય લેવાયો. દબાણ હેઠળ આવેલી 67 ચોરસ મીટર સરકારી જમીન મુક્ત કરાઈ. કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્તની સાથે તંત્ર હાજર રહ્યું. મુક્ત કરાયેલી જમીનનો કબજો સરકાર હસ્તક લેવામાં આવ્યો. જમીનની અંદાજિત બજાર કિંમત ₹8 લાખ હોવાનું જણાવાયું. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા મળી હતી. વિવિધ કમિટીના ચેરમેન સહિત હોદ્દેદારો નિમાયા હતા. ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન તરીકે પરાગ નાયક, ધરમસિંહ દેસાઈને વોટર સપ્લાયની જવાબદારી અપાઈ. ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલ, જૈનિક વકીલને રોડ બિલ્ડિંગ કમિટીની જવાબદારી અપાઈ. હેલ્થ સોલિડ વેસ્ટ કમિટી ચેરમેન દીપક પંચાલ નિમાયા હતા. ત્યારે હોસ્પિટલ કમિટીના ચેરમેન ડોક્ટર ચાંદની પટેલ પણ નિમાયા હતા. ત્યારે અહીંયા મુકેશ પટેલને રેવન્યુ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. એમટીએસના ચેરમેન તરીકે પરાગભાઈ નાયક અને એમની સાથેના 8 સભ્યોની નિયુક્તિ કરી છે. હાઉસિંગ વિભાગના ઈડબ્લ્યુ આવાસ યોજનાની અંદર દર્શનભાઈ જસવંતલાલ શાહ, મુકેશભાઈ રાવજીભાઈ પટેલ રેવન્યુ કમિટી, વિપુલભાઈ જીતુભાઈ પટેલ નરોડા લીગલ કમિટી, મટીરિયલ મેનેજમેન્ટ કમિટી તરીકે હિતેન્દ્રભાઈ બાબુલાલ પરમાર, હિતેન્દ્ર બાબુલાલ પરમાર સાપુરના કાઉન્સિલર છે. ડિમ્પલબેન વીરચંદાની સરદારનગરના કોર્પોરેટર શ્રી છે. એમની જવાબદારી મહિલા અને બાળ કલ્યાણ. બેચરદાસ દવાખાનામાં વૈશાલીબેન ભાવેશભાઈ પટેલ અને કમલેશભાઈ રામાભાઈ પટેલ. વેટરનરી કમિટીમાં ડૉક્ટર જયમિનીબેન ધર્મેશભાઈ દવે અને હેમાંગભાઈ ચિરાગભાઈ શાહ. વાડીલાલ સારાભાઈ કમિટીમાં રાજેશભાઈ પ્રહલાદભાઈ ઠાકોર, અમિતભાઈ વિનોદચંદ્ર પરમાર, નીતાબેન દીપકભાઈ દેસાઈ, ગિરીશભાઈ વણઝારા અને ડૉક્ટર હેમંતભાઈ ભટ્ટ ખાડિયાના છે. હોસ્પિટલ કમિટી ડૉક્ટર ચાંદનીબેન તેજસભાઈ પટેલ અને ડેપ્યુટી ચેરમેન તરીકે રાજેન્દ્ર રણછોડભાઈ જાની. જીતેન્દ્રભાઈ ખાચરિયા સ્ટેડિયમ વોર્ડના કાઉન્સિલર છે. એમની રિક્રિએશન કમિટીમાં જવાબદારી આપી છે ચેરમેન તરીકેની. અને રેખાબેન ભાવેશભાઈ દેસાઈ અમરાઈવાડીના છે, એમની ડેપ્યુટી ચેરમેન તરીકે. ભાગ્યેશભાઈ રજનીકાંતભાઈ પટેલ ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ કમિટીના ચેરમેન તરીકેની એમની નિયુક્તિ કરવામાં આવી છે. અને દિવ્યાબેન નિકુંજકુમાર ખાખી એ નરોડાના છે. ધરમસિંહભાઈ માલજીભાઈ દેસાઈ બોડકદેવળના કાઉન્સિલર છે, ભૂતપૂર્વ એમટીએસના ચેરમેન છે. એમની વોટર સપ્લાય અને સુએજ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી. અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મેયરની ટકોર, મોબાઈલ ફોન બહાર મૂકવા અથવા બંધ કરવા સૂચન કરાયું હતું. વંદે માતરમમાં સભ્યોએ ફોન ઉપાડતા મેયરની ટકોર, શક્ય હોય તો બોર્ડની ગરિમા જાળવવી તેવું નિવેદન મેયર દ્વારા આપવામાં આવ્યું. તેમણે કહ્યું કે પહેલા જ દિવસે આ કહેવું સારું નથી લાગતું. મેયરે ફોનને લોકરમાં મૂકવા સૂચના આપી. શક્ય હોય તો બોર્ડની ગરિમા જાળવવી. ફોન ઇમ્પોર્ટેડ હોય તો ફોન બહાર મૂકવો. આપણે ત્યાં લોકરની વ્યવસ્થા છે. પહેલા જ દિવસે આ કહેવું પડે સારું નથી લાગતું. ચાલુ વંદે માતરમે ફોન પાડવું સમજવું જોઈએ.
અમદાવાદ મહાનગરપાલિકાની પ્રથમ બેઠકમાં હોબાળો. કોંગ્રેસના સભ્યોએ સભામાં હોબાળો કર્યો હતો. કમિટીમાં સભ્યપદને લઈને વિપક્ષનો હોબાળો. વિપક્ષે હોબાળો કરી સભામાંથી વોકઆઉટ કર્યું હતું. મહાનગરપાલિકાની વિવિધ કમિટીઓની જાહેરાત કરાઈ છે, ત્યારે કોંગ્રેસના સભ્યોને સ્થાન ન મળતા હોબાળો કર્યો હતો. અમદાવાદ શહેરની જનતા સાથે આજે ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે. અમદાવાદ શહેરની જનતાના પ્રાણ પ્રશ્નો હોય એને હંમેશા શાસક પક્ષ જ્યારે ગોળીને પી જતું હોય, જનતા ત્રસ્ત થતી હોય, નાગરિકો હેરાન થતા હોય, જ્યારે સમગ્ર અમદાવાદની અંદર કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાનો હોય ત્યારે એનું મજબૂત કામ વિપક્ષ તરીકે કરવામાં આવે છે. અને અમદાવાદ શહેરની આટલી બધી કમિટીની અંદર, મહત્વની 17 કમિટીની અંદર એ લોકોએ જ્યારે પણ એમના નામ ડિક્લેર કર્યા, બધી કમિટીમાંથી કોંગ્રેસના નામ કાઢવામાં આવ્યા અને વિપક્ષને સ્થાન આપવામાં આવ્યું નથી. આ ખૂબ જ નિંદનીય બાબત છે. તેમણે માત્ર ભારતીય જનતા પાર્ટીએ માત્ર કોંગ્રેસ પક્ષના સભ્યોને નહીં, વિપક્ષના સભ્યોને નહીં, પરંતુ અમદાવાદ શહેરની જનતા સાથે દ્રોહ કર્યો છે, તે સ્પષ્ટ બાબત છે. રાજકોટમાં જનરલ બોર્ડ પહેલા ભારે હોબાળો મચ્યો હતો. કોંગ્રેસ કોર્પોરેટર અને વિજિલન્સ વચ્ચે ઝપાઝપી થઈ હતી. કાજુ કતરી લઈને ગૃહમાં જતા કોર્પોરેટરો અટકાવ્યા હતા. વિજિલન્સ અધિકારીઓએ પ્લે કાર્ડ લેવામાં આવ્યા હતા. મનપાના જનરલ બોર્ડમાં વિપક્ષનો ઉગ્ર વિરોધ. રાજકોટમાં હવે શાસક પક્ષના કોર્પોરેટરો ખુલીને સામે આવ્યા છે. જનરલ બોર્ડમાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવતા નજરે પડ્યા. ભાજપના વોર્ડ નંબર 14ના કોર્પોરેટર કેતન પટેલે પ્રશ્ન પૂછ્યો હતો. કેતન પટેલે તમામ વોર્ડમાં દબાણગ્રસ્ત પ્લોટ અંગે સવાલ કર્યો હતો. મનપા અધિકારીએ કહ્યું કે 2 દિવસમાં અહેવાલ તૈયાર કરી આપીશું. સાચા અર્થમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા માટે મળતું બોર્ડ જોવા મળ્યું. ટાઉન પ્લાનિંગ અધિકારીએ દબાણોને લઈને સવાલો કર્યા હતા, ત્યારે ટીપી શાખાના અધિકારી આરડી પરમારને સવાલો પૂછવા ઘેર્યા હતા. એ બાબતેનું નહીં, અમારી પાસે ના સાહેબ, આપણી પાસે એ બાબત આપણે કોમ્પિટિશન પછી ઘણી જગ્યાએ આપણે પેપર લેવાયું છે, એમાં અસેટ કંપનીના આપણે નોટિસ આપી રાજકોટની સામાન્ય સભામાં હોબાળાને લઈને મેયરની કડક સૂચના. કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોને બહાર નીકળવા સૂચના આપી હતી. દીપ્તિબેન સોલંકી અને રસીલાબેન ગરૈયાને દૂર કરવા સૂચના અપાઈ હતી. માર્શલને બોલાવી દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી. વિપક્ષના કોર્પોરેટરોએ શિસ્ત બાબતની ખાતરી આપતા મામલો થાળે પડ્યો. પેટા પ્રશ્નો આપણે પૂછી શકીએ. એના અનુસંધાને જ્યારે મારા વોર્ડને લગતા પ્રશ્નો કોઈ પૂછી રહ્યું હતું અને એના પેટા પ્રશ્નોને પૂછવાના ભાગરૂપે મેં હાથ ઊંચો કરી અને અમે અમારી રજૂઆત મૂકવા માંગતા હતા મારા વોર્ડને, તો અમારી અવાજને દબાવવામાં આવે છે અને એના અનુસંધાને જે સત્તાધીશોના કોર્પોરેટરો છે તે એક સાથે બધા ઊભા થઈ અને અમારો અવાજ દબાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. અધેરાત કરીને અમે ઊભા થઈ તો મેયર એમ કે તમારો પ્રશ્ન કરો, ત્યારે ભાજપના કોર્પોરેટર અમને બોલવાની ના પાડે છે. છતાં અમે એને એક લેખિત કાગળ હતો એ અમે બતાવ્યો વિડિયાના દ્વારા, તો એ લોકોએ મેયરે એવું કીધું કે આ કોર્પોરેટરને બોર્ડની બહાર કાઢો. તો એવો કાંઈ મેયરનો અધિકાર નથી કે કોર્પોરેટર જે કોંગ્રેસના કોર્પોરેટર વિરોધ કરે તો એ લોકોને બોર્ડની બહાર કાઢવાનો એનો અધિકાર નથી. જંગલેશ્વર ડિમોલિશન સમયે કાજુ કતરીની મેજબાનીનો મામલો, જેમાં રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે અલગ અલગ વિભાગનો મોટા પ્રમાણમાં સ્ટાફ હાજર હતો. 4800થી વધુ સ્ટાફ માટે રિફ્રેશમેન્ટ અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી. તો 2300થી વધુ પોલીસ, 25 જેટલી મેડિકલ ટીમ હાજર હતી. 7 ઝોનમાં ડિમોલિશનની કામગીરી ડિવાઈડ કરાઈ હતી. ડિમોલિશનમાં કાજુ કતરીને લઈને આરોગ્ય અધિકારીનું પણ નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે પ્રેસ કોન્ફરન્સમાં કાજુ કતરી, સમોસાની વ્યવસ્થા કરી હતી. 150 લોકો માટે સમોસા, વેફર, કાજુ કતરીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત પોલીસ સ્ટાફ જે છે રવાના થાય એ સ્થળે, પોલીસ સ્ટાફ ઉપરાંત ડિમોલિશન સાથે સંકળાયેલ તમામ સ્ટાફ જે છે એમને સ્થળ ઉપર જ રિફ્રેશમેન્ટ એટલે કે ચા ઉપરાંત બપોર બાદની ચા અને ખાસ કરીને બપોરે
પેકેજ લંચ જે છે એ સ્થળ ઉપર જ મળી રહે, જેથી કોઈ પણ પ્રકારના સુરક્ષા ઉપરાંત કોઈ પણ અન્ય ઇસ્યુ ક્રિએટ ના થાય એવી અંતર્ગત આ પ્લાન કરવામાં આવ્યું હતું. કરીને ઝોન વાઇઝ અમને એક આંકડો આગલા દિવસે આપવામાં આવતો હતો. એ અનુસંધાને ફૂડ પ્રોક્યોરમેન્ટની કામગીરી અને પેકેજ ડિશિસ કેટલી જોશે એની કામગીરી નિર્ધારિત કરવામાં આવતી હતી. ડિમોલિશનના 2 મેજર દિવસો હતા, એમાં કુલ આપણો ફિલ્ડ ઉપર 4800 ઉપરાંતનો સ્ટાફ જે છે હાજર હતો. આપણે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ અંતર્ગત કાજુ કતરી, ખજૂર રોલ ઉપરાંત સમોસા, વેફર્સ અને ખમણ ઉપરાંત જે છે ચા અને કોફી જે છે કેટરિંગ સર્વિસ સાથે એટલે કે સર્વ કરવાની સાથે જે છે એ ભાવ મુજબ જે છે એ મંગાવવામાં આવેલા હતા. સુરતના નાસિરનગરમાં નકલી ડિમોલિશનનો મામલો. સુરત મનપાના વકીલને હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. એસએમસીના વકીલને સમન્સ અને નોટિસ ફટકારવામાં આવી છે. આગામી દિવસોમાં હાઈકોર્ટ દ્વારા કાર્યવાહી થઈ શકે છે. માન્ય મેયરશ્રીની અધ્યક્ષતામાં એક મિટિંગ રાખવામાં આવેલી હતી. એ દિવસ દરમિયાન અમારા જે તે સંલગ્ન ઝોનના અધિકારીઓ સાથે મેટ્રોના અધિકારીઓ અને સિટકોના અધિકારીઓએ મુલાકાત લેવાની રહેશે. એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં સુભાષ બ્રિજનો મુદ્દો ચર્ચાયો હતો. પહેલાના ઇન્સ્પેક્શનમાં કેમ સામે ન આવ્યું તે પ્રશ્ન ઉઠ્યો હતો. સુભાષ બ્રિજમાં ડિટેલ ઇન્સ્પેક્શન થયાનો પ્રશ્ન પણ ઉઠ્યો હતો. 30 કરોડથી વધુના કામમાં ડિઝાઇન બન્યા બાદ સૂચના મળી છે, ત્યારે હોદ્દેદારો સાથે સંકલન કર્યા બાદ જ ટેન્ડર બહાર પાડવાની સૂચના મળી છે. 9 પિલરમાં ડિટેલ ઇન્સ્પેક્શન ના કર્યાનો અધિકારીઓનો લૂલો બચાવ હતો. નવસારીમાં પાર્કિંગની સમસ્યા નિવારવા તંત્ર એક્શનમાં, ત્યારે અટલ બિહારી વાજપેયી ગાર્ડન પાસેની દિવાલ તોડી પડાઈ હતી. વધારાની દિવાલ હટાવી રસ્તાની બાજુની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. મુલાકાતીઓની રજૂઆતે ધ્યાનમાં લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાર્ડનમાં આવતા મુલાકાતીઓ માટે સુવિધા ઊભી કરવામાં આવશે. ગાર્ડનની અંદર બેસવા માટે વધુ બાકડાઓ પણ મૂકવામાં આવશે. 2 વ્હીલર અને કાર ચાલકો માટે સુવિધા ઊભી કરાઈ છે. અટલ બિહારી વાજપેયી ગાર્ડન નવસારી કોર્પોરેશનની અંદરમાં આવેલો, જ્યાં અત્યારે આપણે ઊભા છીએ ત્યાં ગાર્ડનની બહારની સાઈડ એક હોલ હતી, અંદર બીજી હોલ છે. આ બંનેની વચ્ચેનો ગેપ કોઈ કામમાં નહીં આવતો હતો. અહીંયા જે લોકો આવે છે એમને પાર્કિંગની મોટી સમસ્યા હતી અને એમનું સજેશન આવતા આપણે આ દિવાલ નાની આગળથી હટાવીને 20 ફૂટ જેટલો રસ્તાની બાજુમાં જે જગ્યા છે ખુલ્લી થશે અને લોકો જે આવે છે એમનું પાર્કિંગ શાંતિથી અહીંયા કરી શકશે. નાના બાળકોને લઈને કોઈ 4 વ્હીલમાં આવતું હોય, કોઈ 2 વ્હીલ લઈને આવતું હોય તો એ પાર્કિંગની સમસ્યા દૂર કરવા માટે આગળનો વધારાનો ભાગ છે દૂર કરી અને જે કોઈ લોકોને બેસવું હશે તો અંદર ખૂબ જગ્યા છે, બાકડાઓ છે, જરૂર પડે તો વધારે બાકડા મૂકીશું. બનાસકાંઠાના ડીસા શહેરમાં ખાદ્ય પદાર્થો ખુલ્લામાં રાખીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જ્યાં અનેક નાસ્તાની દુકાનો અને લારીઓ પર ફાફડા, જલેબી, સમોસા અને પકવાન જેવા ખાદ્ય પદાર્થો કોઈપણ પ્રકારના કવર વિના ખુલ્લા રાખવામાં આવતા હોવાથી તેના પર માખીઓ, જીવાતો અને રસ્તાની ધૂળ ઉડી રહી છે. ગુજરાત ફર્સ્ટના સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન અનેક વેપારીઓ ઉતાવળમાં નાસ્તો ઢાંકતા નજરે પડ્યા હતા અને કેટલાકે પોતાની આ મોટી ભૂલ હોવાનું જાહેરમાં સ્વીકાર્યું પણ હતું. ત્યારે સ્થાનિક નાગરિકોમાં ઉઠેલી ભારે નારાજગી અને સવાલો વચ્ચે આરોગ્ય વિભાગે બચાવ કરતા જણાવ્યું કે નગરપાલિકા અને પોલીસની ટીમ સાથે રાખી અવારનવાર દંડાત્મક તપાસ કરવામાં આવે જ છે. છતાં જો હજુ પણ કોઈ વેપારી નિયમોનો ભંગ કરી ખુલ્લામાં નાસ્તો વેચશે તો તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે. એ જાળી સાહેબ મંગાવવાની ને લગાવવાની. નવી સ્ટીલની લારી બનાવવાની જાળીવાળી ને આમાં ઓલી જે આપણે પ્લેન જાળી આવે ને એ લગાવવાની. લેવા જ ગયેલો બજાર. નાસ્તો ખુલ્લામાં રાખો શું રોગ થઈ શકે આમાંથી? અમે તો તાજું બનાવીએ, લાઈવ બનાવીએ એટલે રોગ થાય નહીં. લોકોના આરોગ્ય સાથે છેડા નહીં થઈ રહ્યા એટલે કહું ને, અમે તો તાજું જ બનાવીએ, કિલો બનાવીએ એટલે હા લોકો બીમાર પડે, જવાબદારી કોની? સાચી વાત છે. અમે આ જાળી લગાવી દઈએ સાહેબ, અમે લગાવી દઈએ જાળી એની લગાવી નહીં, હાલ તો ખુલ્લા પડ્યું બધું લગાવી દઈએ સાહેબ. લોકો બીમાર પડે, જવાબદારી કોની? એ તમે સાહેબ કેને રહે સાહેબ? આ ધૂળ ઉડે, મચ્છરો બેસે છે, બધું ગંદકી થાય છે, જવાબદારી કેની? જવાબદારી કેને રહે સાહેબ? એમાં તો શું એટલું તો કોઈ ગંદી રહેતી નહીં. આ ડસ્ટ ઉડે છે તો કેવું ઉડે એટલે રહેતા નથી ઉડતો ડસ્ટ? એટલે કેવું ઉડે સાહેબ? એટલે આપણે ખુલ્લામાં રાખીએ તો લોકો બીમાર ના પડે? એમ તો પડે, એમ તો પડે ને, એમ તો બીમાર પડે જ નહીં. જવાબદારી કોની? અમારે બીજું કાંઈ નહીં, અમારે બીજું કાંઈ નહીં.
આ માટે અમે અવારનવાર આરોગ્ય વિભાગ અને નગરપાલિકાનો સ્ટાફ અને પોલીસ સ્ટાફ ત્રણની ટીમ બનાવી અને અમે વારંવાર તપાસ કરાવીએ છીએ અને જ્યાં અમને કંઈ એવું લાગે ત્યાં નગરપાલિકા દ્વારા દંડ પર કરાવીએ. એમાં પાણીજન્ય અને જે દૂષિત ખોરાકથી જે થતા રોગો છે એમાં કોલેરા છે, ટાઇફોઇડ છે, ગેસ્ટ્રોએન્ટાઇટિસ છે, અમીબિયાસિસ છે, હિપેટાઇટિસ A છે, હિપેટાઇટિસ E છે વગેરે રોગો થતા હોય છે. હવે ડીસામાં નાસ્તો કરવો એ લોકોના જીવનું જોખમ બન્યું છે, કારણ કે ખુલ્લેઆમ નાસ્તો જે તે રાખવામાં આવતો હોય છે. ત્યારે અહીં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી અને ત્યારબાદ જે આ દુકાનના સંચાલક છે તેમના દ્વારા તમામ જે નાસ્તો છે તે ઢાંકવામાં આવ્યો છે. સ્વાભાવિક રીતે અહીં બહાર જે રોડ રસ્તા છે તે ખોદી દેવામાં આવેલા છે, તેના કારણે અહીં ડસ્ટ ઉડી રહી છે, અહીં ઉપર મચ્છર બેસી રહ્યા છે, માખીઓ બેસી રહી છે, પરંતુ આ દુકાનના સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીરતા છે તે લેવામાં નથી આવતી. એટલે કે લોકોના આરોગ્ય સાથે પણ અહીં છેડા થઈ રહ્યા છે. અહીં ખુલ્લેઆમ નાસ્તો રાખતા જે લોકો છે તેમાં પણ અત્યારે તો કહી શકાય કે ચિંતાનો માહોલ છે, કારણ કે લોકો નાસ્તો કરવા આવે છે પરંતુ જે દુકાનના સંચાલકો છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની કાળજી રાખવામાં નથી આવતી. આપણી સાથે અહીં દુકાન સંચાલક છે તે જોડાયા છે. ખુલ્લો નહીં રાખતા અમે. આજે હું કહું તો આજ મારે તો ભૂલ થઈ ગઈ એટલે આજ ભૂલી ગયા, નહીં તો મારે ઢોકેલો જ રહે. આજે તમારી ભૂલ નથી, પરંતુ દરરોજ તમે આ રીતે નાસ્તો તમારો ખુલ્લામાં જ પડ્યો હોય છે, અમે જોઈએ છીએ. અને તમે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છો. ના સાહેબ, હું કહું તો ખરી કે મારાથી ભૂલ થઈ ગઈ કે આજે ખાલી ખુલ્લો રહી ગયો, નહીં તો ખુલ્લો નહીં રહે, આપણો ઢોકલો જ વસ્તુ રહે. રોજના માટે આ પ્રશ્ન છે. ડીસાની અંદર મોટા ભાગના જે દુકાન સંચાલકો છે પોતાનો નાસ્તો ખુલ્લામાં રાખ્યો છે. આરોગ્ય વિભાગ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કે આરોગ્ય વિભાગ પણ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. બનાસકાંઠાના બાબર તાલુકાની એક સરકારી શાળાએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ એવં હરિત વિદ્યાલય એવોર્ડ 2026માં બલોધણની સરકારી માધ્યમિક શાળાએ ગ્રામીણ શ્રેણીમાં સમગ્ર દેશમાં ત્રીજો ક્રમ અને ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવીને એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. બલોધણ સરકારી શાળાએ રાષ્ટ્રીય સ્તરે 97.6%ના શાનદાર સ્કોર સાથે આ એવોર્ડ મેળવ્યો છે. શાળાની આ ઐતિહાસિક સફળતા પાછળ પંચામૃત કાર્યો મુખ્ય રહ્યા છે. શાળા પરિસરમાં આશરે 400 જેટલા વૃક્ષોનું વાવેતર કરીને તેને જીવંત જતન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વીજળીની બચત માટે કેમ્પસમાં સોલાર પેનલ અને ઉર્જા કાર્યક્ષમ ઉપકરણો લગાવવામાં આવ્યા છે. તેમજ વૈજ્ઞાનિક ઢબે વોટર મેનેજમેન્ટ કરીને પાણીનો બગાડ અટકાવવામાં આવી રહ્યો છે. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની અદ્ભુત ટીમવર્ક તથા પ્રતિબદ્ધતાને કારણે આ ગ્રીન અને સ્વચ્છ કેમ્પસનું નિર્માણ શક્ય બન્યું છે, જે આજે રાજ્યની અન્ય તમામ શાળાઓ માટે એક મોટો પ્રેરણા સ્ત્રોત બન્યું છે. આજે અમારી શાળા એ માત્ર ગુજરાત કક્ષાએ નહીં પરંતુ દેશ કક્ષાએ પણ નંબર લાવી છે અને ગૌરવ અપાવ્યું છે. અમારી શાળા સ્વચ્છ અને હરિત વિદ્યાલય અંતર્ગત આખા દેશમાં ત્રીજા નંબરે પ્રાપ્ત કરેલ છે નંબર. આ ઉપરાંત વિજ્ઞાન મેળામાં પણ અમે રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવી અને ટૂંક સમયમાં નેશનલ કક્ષાએ જવાના છીએ. આ ઉપરાંત સક્ષમ શાળા એવોર્ડમાં પણ અમારી શાળા જિલ્લા કક્ષા સુધી પહોંચી છે. ખેલ મહાકુંભમાં પણ અમારા જે બાળકો છે એ રાજ્ય કક્ષા સુધી પહોંચ્યા છે. આ ઉપરાંત સ્ટેમ ક્વિઝમાં પણ અમારા બાળકો રાજ્ય કક્ષાએ સુધી પહોંચ્યા છે. આ સફળતાનું મુખ્ય કારણ એ છે કે અમારા ત્યાં જેટલા પણ બાળકો આવે છે એ બાળકો આ શાળાને પોતાની શાળા સમજે છે. અમારા શિક્ષકો પણ એ રવિવારનો દિવસ પણ જોતા નથી અને જ્યારે જરૂર પડે છે ત્યારે એ શાળામાં આવી અને જે અહીંનું વૃક્ષો છે, આ ઉપરાંત બાળકોને એક્સ્ટ્રા ટાઈમમાં ભણાવવા, આ બધાનું પરિણામ છે કે આજે અમારી શાળા એ પ્રગતિના પંથે છે. અમારી શાળા અલગ અલગ ક્ષેત્રે ભાગ લે છે અને અલગ અલગ ક્ષેત્રમાં નંબર લાવે છે અને અમારી શાળાનો નંબર હરિદ્વાર વિદ્યાલયમાં પણ આવ્યો છે. 97.6% સાથે અમે દેશમાં ત્રીજો નંબર મેળવેલ છે અને વિજ્ઞાન મેળામાં પણ અમે રાજ્ય કક્ષા સુધી નામાંકિત થયેલા છે અને નેશનલ માટે હજી બાકી છે, હવે જવાનું છે. અને અમારી શાળા ખૂબ જ હરિત્વ છે. અમારી શાળામાં અમે રોજ નાસ્તો લઈને આવીએ છીએ. હાથના સ્ટેપ કરીએ છીએ. જ્યારે અમારા શિક્ષકોના માર્ગદર્શનથી અમારી શાળા આટલી આગળ વધી રહેલ છે. સતત 2 વર્ષથી 100% રિઝલ્ટ લાવી રહી છે અને આ વર્ષે અમે પણ લાવીએ તેવી અમારી ઈચ્છા છે. અમારી શાળામાં શિક્ષણ સારું મળે છે, સાથે સાથે સ્પર્ધાઓમાં પણ ભાગ લેવડાવે છે. જે શિક્ષકો છે તે બહુ જ સપોર્ટ કરે છે. બાકી બીજી શાળાઓમાં આટલો સપોર્ટ મળતો હોય તેવું દેખાતું નથી. અમારી શાળા રાજ્યમાં પ્રથમ આવે છે અને નેશનલમાં પણ હરિત વિદ્યાલયમાં 97.6% સ્કોર સાથે ત્રીજો નંબર મેળવ્યો અને ગામનું અને જિલ્લાનું નામ રોશન કર્યું. પ્રિન્સિપલ શ્રી તથા એમના સ્ટાફના મિત્રો શ્રી બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમનો ગામ વતી અને સરપંચ વતી એક આભાર માનું છું કે એમણે અમારા ગામનું નામ રોશન કર્યું છે કેન્દ્ર સરકાર સુધી.
વિજ્ઞાન ક્ષેત્રે બી કેન્દ્ર સરકારમાં નંબર આવેલો છે અને અત્યારે સ્વચ્છ અને હરિત વિદ્યાલયમાં 3જો ક્રમાંક આવેલો છે. એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે સરકારશ્રીનો પણ આભાર માને છે, કારણ કે અમારો એક આ અંતરિયાળ વિસ્તાર છે જ્યાં એક ટાઈમે પાણી પીવાના પણ ફાંફા હતા. ખેડૂતો બહારે જઈને ભાગ બાંધતા અને અત્યારે અહીંયા કેનાલોના કારણે ખેડૂતો રહે છે અને એમને ખેતરોમાં પણ હરિયાળી છે. એના જ કારણે અહીંયા પાણી પૂરતું મળી રહે છે.